કુખ્યાત સજ્જ કોઠારી ગેંગ પર ગુજસી ટોક લાગ્યા બાદ પોલીસને હાથતાળી આપી ભાગી છૂટેલ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી દબોચ્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા કુખ્યાત સાજુ કોઠારી ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ થયા બાદ પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા એક સાગરીતને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અટકાવવા માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 ગુજસી ટોકનો કાયદો બનાવવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં હત્યાની કોશિશ, મની લેન્ડિંગ, ફાયરિંગ, જમીન ઉપર કબજા તેમજ ખંડણી વસૂલવા સહિતના ગુના આચરતી અનેક ગેંગ સામે ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધા છે। શહેર પોલીસ દ્વારા નાનપુરા જમરૂખ ગલી ખાતે રહેતા કુખ્યાત સાજુ કોઠારી ગેંગ સામે પણ આ ગુનો દાખલ કરી મુખ્ય સૂત્રધાર સાજુ સહિતના ગુનેગારોને જેલ ભેગા કરી દીધા છે। સુરત પોલીસમાં ગુજસી ટોકનો ગુનો દાખલ થયા બાદ ધરપકડથી બચવા માટે આ ગેંગના અલ્લા રખા ઉર્ફે સાહિલ શેખ ભાગી છૂટ્યો હતો, જેમાં સુરત શહેર પોલીસ દ્વારા ગુજસી ટોકના આરોપી અલ્લા રખાને પકડવા માટે શહેર પોલીસ દ્વારા ₹20,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીઓ પકડવા માટે તપાસમાં હતી। તે વખતે મળેલી માહિતીના આધારે મુંબઈના વિરાર ઈસ્ટથી આરોપી સાહિલ ગુલામ મુસ્તફા શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।